આપણે આ રીતે રસ્તામાંથી ચાલતા જઈએ અને સામે કોઈ આપણાને આ રીતે બંદૂક ધરે ત્યારે આપણે આપણો બચાવ કઈ રીતે કરવાનો? તો આપણે પહેલું તો આ રીતે સાઈડ ઉપર કરી દેવાનો હાથ, બરાબર? જેથી કરીને જો એ બંદૂકની ગોળી છોડે તો એ સાઈડ ઉપર ફાયરિંગ થાય, આપની પર ફાયરિંગ ના થાય. પછી ધીરેથી એના હાથમાંથી આ રીતે આપણે બંદૂક ખૂંચાઈ લેવાની અને આપણે એને જ સામે એટેક કરવાનું છે, બરાબર? સમજ પડી ગઈ ને? રીતે આપણાને બાંધી લીધા છે ઓઢણીથી, બરાબર? ત્યારે આપણે આ રીતે ગોલ ફરવાનું છે. એટલે આ રીતે આપણે ટર્ન કરીશું એટલે ઓઢણી આ રીતે છૂટી જશે. છૂટ્યા પછી આપણે એને આ રીતે પંચ મારી શકાય, બરાબર ને? બીજા કોઈ આવી જાઓ, ચાલો. અહીંયા આ રીતે હાથ પકડે ત્યારે પણ આપણે આપની કોણીથી આ રીતે પ્રહાર કરવાનો એની કોણી પર, એટલે એની પકડ છૂટી જાય. આ રીતે કોઈ આપણાને ફીટ પકડ્યા તો આપણે કેવી રીતે આપણો બચાવ કરીશું? તો આપણે આ રીતે આમ કરીને છોડાઈ શકાય. પડી સમજ? અહીં આવી જશે માથામાં મારતી હોય તમારે આ રીતે આપણે પકડી લેવાની, બરાબર? પહેલા લાકડીને પકડવાની, પછી આ રીતે પંજો પકડી લેવાનો, હાથ આ રીતે એને જ બંદી બનાવી દેવાની, એને આ રીતે મારવાનું, બરાબર? એની લાકડીથી આપણે એને આપી પાડવાની. આપણે એવું નહીં વિચારવાનું કે આ કોણ છે. પડી સમજ? અહીંયા પેટે પકડ કે ગમે તે, બરાબર? આ રીતે આપણે કોઈ પકડે આપણાને ત્યારે આપણે શું કરવાનું? તો આપણે એમની આંખો પણ બંધ કરી શકીએ. આ રીતે બે હાથના અંગૂઠા લેવાના, એ અંગૂઠાથી આપણે એમની આંખો દબાઈ દેવાની, એટલે આંખો દબાઈ જાય એટલે એને કશું દેખાય ને, એટલે આ રીતે છૂટી જાય. બીજાને આ રીતે મારી પણ શકાય. આવી જાઓ ફટાફટ. ચાલો પેલી છોકરી આવો. આવી જાઓ, ચાલો. એટલે ભાઈ વિડીયો ઉતારે છે, ખબર નહીં પડતી. તો અવાય ને શીખવું હોય તો. હા, ચાલો આવી જાઓ. આવી જામ સામે. શું કરશો? આ રીતે હાથ પકડે ત્યારે પણ આપણે એ લોકોને આમ કરીને કિક મારી શકીએ, બરાબર? બંનેઓને મારી શકાય ને? હસવાનું નહીં, હસવાનું. આ રીતે ખભો પકડ્યો છે આપણે, બરાબર? એ રીતે કરીશું તો આપણે આ રીતે નમી અને આપણે જેટલા આમ નમીશું એટલે એની પકડ અહીંયાથી છૂટી જશે, બરાબર? છૂટી જશે પછી આ રીતે આપણે એને આમ કરી અને બરાબર આ રીતે મારી શકાય. ચલો બીજું કોઈ આવી જાઓ. ચોટલા વાળું તે જે શીખવાડ્યું તું ને, ચોટલા વાળું કરવા આવી જાઓ. ચલ આવી જતું પાછળથી પકડ. આ રીતે આપણું કોઈ વાળ પકડ્યા છે, બરાબર? પાછળથી તો આપણે પાછળ આ રીતે નમીશું તો આપણને અહીંયા ખેંચાણ આવશે, એની પકડ મજબૂત થશે. એટલે આપણે પાછળ આ રીતે નમવાનું નથી, આપણે આગળ ઝૂકવાનું છે. આગળ ઝૂક્યા પછી આ રીતે ટર્ન લેવાનું છે. ટર્ન લીધા પછી એને આ રીતે મારવાનું છે, બરાબર? એટલે એની પકડ છૂટી જશે. બોલો શું કરશો? આમ આપણે ચાલતા જતા હોય ને કોઈ આપણાને આ રીતે અથડાઈને જાય તો શું કરવાનું? ચલો અથડાવો એ રીતે. બરાબર? ચાલતા જતા હોય ને કોઈ આપણાને એ રીતે અથડાય તો આપી જ દેવાની, કાચું મૂકવાનું નહીં. કોઈ પણ નામ દે એટલે ને પંચ મારી દેવાનો કાં તો કિક મારી દેવાની, બરાબર? આ રીતે અપર કિક મારી શકાય. પડી સમજ? સાઈડ પર હોય તેને સાઈડ પરની કિક મારવાની, બેક સાઈડ હોય તેને બેક સાઈડ ની કિક મારવાની.
પડી સમજ? ચલો આવી જાઓ બીજા. આ રીતે પગ પકડ્યો છે આપનો, બરાબર? અવાજ આ રીતે એકે પગ પકડ્યો છે, એકે હાથ પકડ્યો છે, બરાબર? હાથ પકડ્યો છે અને આ રીતે આપણે કરી શકીએ. પડી સમજ? એને આ રીતે અહીંયા મારી શકીએ, બરાબર? આ રીતે એની પર વાળ પકડીને એને જ આપણે મારી શકીએ, બરાબર? આપણી પાસે કોઈ વસ્તુ ના હોય તો આમ કરીને મારી શકાય. આ રીતે ગરદન પકડી છે આપની, બરાબર? એક જણે ખભો પકડ્યો છે, એક જણે ગરદન પકડી છે. તો આપણે કઈ રીતે કરીશું? આપણે જે એની આંગળી છે ને, આ આંગળીને આ રીતે ઊંચી કરી દેવાની, એટલે આ પકડ છૂટી ગઈ. બીજીને આ રીતે મારી શકાય. એ જ રીતે તમારી માથાની પિન લાવો. એક જણ આવી જતું છે. આ પિન છે, બરાબર? આપની પાસે કોઈ હથિયાર ના હોય ને આપણે કોઈને મારવું હોય તો આપણે કઈ રીતે મારી શકાય? પિનની જે આ અણીવાળી ભાગ છે, અણીવાળી ભાગ અહીંયા આપણે મારીએ તો એને નુકસાન થાય, બરાબર? એટલે અહીંયા આપણે મારી શકાય. એને અહીંયા આપણે જે ગળું છે એની નીચે જે ખાડો પડે છે એ ખાડા પર પણ એને આપણે મારી શકીએ. આ રીતે ખાડાથી એનું ગળું દબાવી શકાય. અરે આ પેલા ભાઈ વિડીયો ઉતારે છે, કરો ને.